મારે કોણ તો ભગવતી જોગ માયા આદિ શક્તિ 4 જોગની હોડ્યું કરીને હુઈ ગયા હતા. એને જગાડવા માટે ભોમ જોગી જળ કાંઠે અમે જોગી રહેતા. માતા ઉમૈયાનો હતો આધાર. મહાદેવે જેને મોટો કર્યો, જેને રાખ્યો શક્તિને પાર. તારે ડમરું વગાડવા દેવના. અને તેથી ભોમ જોગીને બોલાવી અને લાવે. મૈસૂરની માલપા હરાવળા નામના ડુંગરની માથે ભગવતી જોગ માયા ચામુંડા 4 જોગની હોડ કરીને હુતા છે. તાળી પાડી શબ્દ ફેંકીને આ દેવનું ડમરું વગાડ્યું. ભગવતી જાગી ઓબા. અન ભગવતી જોગ માયા ધોમ ને વિકરાળ થઈ અને જગદંબા માં જાગી ગયો. હે ભાઈ, શું કામ મને જગાડી? કે જગાડવાનું કારણ છે, અમરિયા નામનો દૈત નથી મરતો. અને તેથી ભગવતી જોગ માયા ધોમ ને વિકરાળ થઈ અને હાલી નીકળ્યા. દૈત ભાગવા મળ્યો. જગ 33 કરોડ દેવાળું પાછળ થાય. અને એવા ટાણે મીઠો મેરામણ મહાજળ સાગર દરિયા દેવના ખોળે વ્યો જાવ. દૈતે વિચાર કર્યો, દરિયાના ખોળે જાય. જગ 33 કરોડ દેવાળું ફરતા 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 આવીને ઉભા રહી જાય. દરિયા દેવને કહે, હે બાપ, અમારો સોર આપી દે. કે ઈ નો આપું, મારો આશરો લઈને આવ્યો છે. સોર આપી દે એમ કહેતા દરિયો દેવ ના પાડે. અને ભગવતી ચામુંડા કે બાપ કે તો થોડુંક પાણી પીવા દે. મહાજળ સાગર દરિયાને કે થોડુંક પાણી પીવા દે. કે પાણી જગ 33 કરોડ દેવાળોને પીવું હોય તો એ છૂટી છે. અને તેથી મોટા પેટ વાળી ભગવતી ચામુંડાએ ગોઠણ વાળી અને દરિયાની માલપા ઢૂક માંડી દીધી. એ દરિયાની માલપામાં ભગવતીએ ઢૂક માંડી અને દરિયો જયારે ખાલી થવા મળ્યો તેથી દૈતને એમ ખબર પડી કે હવે અહીંયા આવી ગયું. દૈત સાંભળી જાય અને ભાગ્યો દૈત. અને તેથી ગાના કરકાની માલપા ગયો. અને તેથી કોઈ 3 બાળકી ઉત્પન્ન થઈ હોય. ટૂંકમાં વાત કરું છું તો તેથી શિવ અને શક્તિ બેને ત્રીજું નેત્ર આવે છે સાહેબ. ત્રીજી આંખ. શિવ અને શક્તિ એ બેને ત્રીજી આંખ હોય, ત્રીજું નેત્ર આવે છે. એ ત્રીજું નેત્ર ખોલે, 3 બાળકીને પ્રગટ કરે. એકને પૂછ્યું કેટલા યુગની વાત જાણે છો? કે 2 યુગની વાત જાણું છું. બીજી બાળકીને પૂછે કેટલા યુગની વાત જાણે છો? કે 4 યુગની વાત જાણું છું. અને ત્રીજી બાળકીને પૂછવા જાય કેટલા યુગની વાત જાણે છો? કે 7 યુગની વાત જાણું છું સાહેબ. કે હાલે આ ખાંડુડી સરી લઈ અને ગાના કરકાની માલપાથી આ દૈતને બહાર કાઢે. ભગવતી જેનો સહાર કરે. ગાના કરકાની માલપા ગઈ. નનામી બાળકી જેનું કોઈ નામ નથી. ભોળાનાથની જટાની માલપાથી શુદ્ધ ગંગા જાય છે. એમાં સ્નાન કરીને આવે. અને પછી ભગવતી કે ભાઈ માલપા ભૂતિઓ વડ જાદુની સંપ્રાસ લાટની બનાવેલી ભૂતાવળી